આણંદની વાત કરીએ તો આણંદમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી તો આ સાથે સુરક્ષા વ્યવસ્થાની પણ ગોઠવણી કરવામાં આવી છે તો મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે સવારથી જ મતગણતરી શરૂ થઈ જશે ત્યારે આણંદમાં મતગણતરીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે તો કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તેની માટે આ પ્રકારની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે તો મતગણતરીની તમામ તૈયારીઓ આણંદમાં પણ પૂર્ણ કરી દેવામાં આવી છે મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે 3 લેયર સુરક્ષા ત્યાં રાખવામાં આવી છે તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખીને આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તો આ પ્રકારની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા આણંદમાં પણ જોવા મળી રહી છે આવતીકાલે સવારથી જ મતગણતરી શરૂ થઈ જશે ત્યારે મતગણતરી માટેની તમામ તૈયારીઓ અત્યારે પૂર્ણ કરી દેવામાં આવે છે અને આ સાથે સુરક્ષા વ્યવસ્થા પણ ખડકી દેવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં જોવા મળી રહ્યો છે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે જી સપન આણંદમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે શું છે વધુ વિગત ચોક્કસથી જે પ્રમાણે આવતીકાલે લોકશાહીના મહાપર્વની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે તે સાથે જ આણંદમાં પણ જે પ્રકારે જોઈ શકાય છે મતગણતરી કેન્દ્રો પર અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આણંદમાં લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના નીતિશ પટેલ અને કોંગ્રેસના અમિત ચાવડા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો ત્યારે આવતીકાલે સવારે 8 કલાકથી મતગણતરી શરૂ કરવામાં આવશે જેમાં આણંદ લોકસભા બેઠક વિસ્તારમાં આવતી તમામ 7 વિધાનસભા બેઠકો દીઠ 14 ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવશે દરેક ટેબલ પર 3 કર્મીઓ દ્વારા મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે બેલેટ પેપર થકી થયેલા મતની પણ ગણતરી સાથે જ કરવામાં આવશે દરેક ટેબલ પર બેલેટ પેપરની જે ગણતરી છે તેમાં દરેક ટેબલ પર 5 વ્યક્તિઓ રાખવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારી સહિત 3 ઓબ્ઝર્વર પણ અહીંયા હાજર રહેશે ત્યારે સવારે 8 વાગ્યાથી બેલેટ અને ઈવીએમની એક સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે ઈવીએમની સાથે પોસ્ટલ બેલેટની મતગણતરીથી નલિની કોલેજ જે આવેલી છે ત્યાં આગળ કુલ જે વાત કરવામાં આવે તો 3 વિધાનસભા બેઠક તેમજ બીજી ઈવીએમમાં 4 વિધાનસભા બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે 300 જેટલા પોલીસ કર્મીઓ ઉપરાંત 2 બીએસએફ અને 2 એસઆરપીની ટુકડીઓ અહીંયા હાજર રાખવામાં આવશે ત્યારે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની પણ મતગણતરી બીજેવીએમ ખાતે હાથ ધરવામાં આવશે જે પ્રકારે જોઈ શકાય છે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે અહીંયા તમામ જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં આગળ અત્યારે સ્ટ્રોંગ રૂમમાં જે પ્રમાણે ઈવીએમઓ રાખવામાં આવ્યા છે અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો આવતીકાલથી શરૂ થનારી આ જે મતગણતરીઓ છે તેને લઈને તંત્ર અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે જી સપન મતગણતરી કેન્દ્ર પર કુલ કેટલા કર્મચારી દ્વારા મતગણતરી કરવામાં આવશે કુલ કેટલા કર્મચારી મતગણતરીમાં જોડાશે જે પ્રમાણે મેં પહેલા જણાવ્યું તે પ્રમાણે જ આણંદમાં 7 વિધાનસભા બેઠકો આવેલી છે તમામ બેઠકો પર જે બૂથો જે ટેબલો રાખવામાં આવ્યા છે તે 14 ટેબલ એક વિધાનસભા દીઠ રાખવામાં આવ્યા છે ત્યારે દરેક ટેબલ પર 3 કર્મચારીઓ દ્વારા આ જે મતગણતરી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે ત્યારે જે પ્રમાણે જે બેલેટ પેપરથી મતગણતરી છે તેની ગણતરી માટે 14 અને 14 એમ કરીને કુલ 28 ટેબલો રાખવામાં આવ્યા છે કારણ કે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ સાથે જ યોજાવાની છે તેની પણ મતગણતરી સાથે જ યોજાવાની છે ત્યારે દરેક ટેબલ પર બેલેટ પેપરના જે ટેબલો છે તેમાં દરેક ટેબલ પર 5 કર્મીઓ હાજર રહેશે પોલીસ કર્મચારીઓની જો વાત કરવામાં આવે તો અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 300 થી વધુનો પોલીસ કાફલો અહીંયા કાપી દેવામાં આવશે આ સાથે જ બીએસએફની 2 ટુકડી એટલે કે 50 જેટલા જવાનો તેમજ એસઆરપીએફના કુલ 2 ટુકડી એટલે 50 જેટલા જવાનો અહીંયા તૈનાત કરવામાં આવશે જી સપન સમગ્ર માહિતી આપવા બદલ આભાર આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે સવારે મતગણતરી ચાલુ થઈ જશે ત્યારે આણંદમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે
તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની માટે સુરક્ષા વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે. તો આવતીકાલે સવારે 8 વાગ્યાથી ત્યાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ જશે. તો આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે.